વખતની વાત છે. અર્જુન અને શ્રી કૃષ્ણ રથ પર બેઠા હતા. અર્જુન ખૂબ જ ઉદાસ અને ગભરાયેલો હતો. પ્રશ્ન 1. મારા જીવનમાં સાચું શું છે અને ખોટું શું છે? અર્જુન પૂછે છે. કૃષ્ણ, હું કઈ રીતે જાણી શકું કે શું સાચું છે અને શું ખોટું? કૃષ્ણ હસીને કહે, અર્જુન, જે કામથી બીજાને સુખ મળે, જે કામથી ભય ન થાય અને જેમાં સચ્ચાઈ છે એ સાચું, અને જે કામથી બીજાને દુઃખ પહોંચે એ ખોટું. બાળકો માટે સમજ. સારા કામ બરાબર ખુશી આપે, ખરાબ કામ બરાબર બીજાને મુશ્કેલી આપે. પ્રશ્ન 2. મારે ડર કેમ લાગે છે? અર્જુન બોલ્યો, મને લડવાનો ડર લાગે છે. હું હિંમત કેવી રીતે લાવું? કૃષ્ણ બોલ્યા, ડર ત્યારે લાગે છે જ્યારે આપણે આપણા પર વિશ્વાસ રાખતા નથી. તમારી અંદર ઘણું બળ છે એ જાણશો તો ડર ગાયબ. બાળકો માટે સમજ. આત્મવિશ્વાસ બરાબર ડર ભાગે. હું કરી શકું છું બોલો, હિંમત આવે. પ્રશ્ન 3. કામ કરવું કે ન કરવું? અર્જુન બોલ્યો, કૃષ્ણ, મારે શું કામ કરવું જોઈએ? કૃષ્ણ સ્મિતથી બોલ્યા, તમારું કર્તવ્ય કરો. જેમ વિદ્યાર્થીનું કર્તવ્ય છે સારો અભ્યાસ, સારા સંસ્કાર અને સત્ય બોલવું. બાળકો માટે સમજ. રોજનું હોમવર્ક, સચ્ચાઈ અને સારા સ્વભાવ એ આપણો ધર્મ છે. કામ કરો, પરિણામની ચિંતા નહીં. વાર્તાનો સાર, મોરલ. સાચું તે જે સુખ આપે. હિંમત તમારી અંદર જ છે. કર્તવ્ય કર્યા વિના કોઈ મોટું નથી બનતું. સારા વિચારો બરાબર સુંદર જીવન.